ફાઇનલી દિવસ આવી ગયો ત્યારે મારા YouTube ની અંદર 50,000 સબસ્ક્રાઇબર થઈ જાય ને જિંદગી પહેલી વાર ગાડી હાકીને કેક નું કંઈક આ રીતે મર્ડર થશે એ તો મેં કોઈ દી વિચાર્યું નતું. આ બધી ખુશીનો શ્રેય તમને લોકોને થાય છે તો બધાનો દિલથી આભારને થેન્ક યુ ને બીજી આપણી મહેનત ને મહાદેવની દયાથી દાચ્યું છે. દાડો તો ગુરુ પૂર્ણિમાનો એટલે ભગત માણસ ભક્તિ કરી નીકળ્યો બારો ત્યાં બીજા ભગત દેખાણા એટલે હું આવી ગયો એમના ઢીંગલા દોડે. ખબર નહીં ઢીંગલા ને કેમ અચાનક દીકુ નો ફોન આવી ગયો. ચીકુ એ તો બ્રેકઅપ કરી નાખ્યું. ઢીંગલો એકદમ શેડ થઈ ગયો, ફોન પસાડવા માંડ્યો. જ્યાં સુધી ઢીંગલો સદમામાંથી બહાર આવે ત્યાં સુધી આપણે લોકોને દાવાનું હતું 50K ની ઉજવણી કરવા. ભાઈબંધ નો ફોન આવ્યો ને કીધું કે મર્ડર કરવા દાવાનું છે એટલે અમે બંને નીકળી ગયા કેક નું મર્ડર કરવા માટે. મૂર્ખના સદ્દા તો તમે ઘણા દોયા છે પણ અમારા દેવાની કેક લેવા માટે ગામડેથી 15 કિલોમીટર કાપીને થરાદ ગયા પણ કેક પાછી ગામડે આવીને લીધી. હવે કેક લાવી છે અને ગરીબોમાં દાન પુણ્ય કરવું પડશે. એક ભાઈબંધે ઉપાડી લીધો ને પછી ત્યાંથી નીકળી ગયા. ઘડીક તો કેક જોતા લાજુ કે એનિવર્સરી છે, પછી ખબર પડી કે નાના 50K ની છે તો લાઈ છે મોંઘી. ટેક માસ્ટર ની વેનુડી હાયર કરી લીધી ને અમે લોકો હવે છે ને અહીંયાથી આમથી આમ ને આમથી આમ આટા મારતા હતા. આનંદભાઈ શીખી ગયા ફાઇનલી પેલા ગેરમાં ગાડી હાંકતા. ત્યાંથી સીધા લેવાની ફટકી મારીને આવી ગયા અહીંયા આગળ પાર્લર ને ત્યાં મને સ્પોન્સર મળી ગયા દશરથભાઈ. હવે તમે લોકો ફોલો ને સબસ્ક્રાઇબ કરો કારણ કે આપણે 50K તો થયા 100K કરવાના.